નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય સ્ટેટ મોસ્ટ આઈએમપી દાખલા અને થિયરી જોવાના છે 100% વિદ્યાર્થી મિત્રો। આ દાખલા અને થિયરી તમને બોર્ડની એક્ઝામ 2024 ની અંદર આ દાખલા અને થિયરી ઉપયોગી થશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે બોર્ડ માટે બ્લુપ્રિન્ટના વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, તમે જઈને જોઈ શકો છો। પછી ધોરણ 12 માટે 2 મંથની ટિપ્સ, તમામ વિષયની ટિપ્સ, તમે એકાઉન્ટ કહો, ઇકો કહો, બીએ કહો, તમામ વિષયની જે ટિપ્સ જે છે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, એ પણ તમે જોઈ શકો છો। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। ચલો વિદ્યાર્થી મિત્રો, સ્ટેટ ઉપર આવીએ તો ધોરણ 12 સ્ટેટ આઈએમપી આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 1 સૂચકાંક। પહેલાં જે પાર્ટ 1ના જે ચેપ્ટર 1, 2, 3, 4 આ જે 4 ચેપ્ટર છે એમાં તમે પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકો છો, કારણ કે 70 બોર્ડની અંદર 100માંથી 65 થી 70 માર્ક્સનું પૂછાશે તમારા ચેપ્ટર 1 થી લઈને 4 ચેપ્ટર સુધી। તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો। હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 1 સૂચકાંકની અંદર મોસ્ટ આઈએમપીની વાત કરીએ તો સ્વાધ્યાય 1.3માં દાખલા નંબર 1, 2, 3, સ્વાધ્યાય 1.4માં દાખલા નંબર 1, 2, ઉદાહરણ 1, 4, 12, 14, 17, 20, 21 અને 23। ઉદાહરણ 24માં દાખલા નંબર 1 થી 8 આ જે દાખલા છે એ તમને વિભાગ નંબર સી ની અંદર પૂછાઈ શકે છે, 1 થી 8 દાખલા, બરાબર। સ્વાધ્યાય 1માં વિભાગ સીમાં 7 થી 14, વિભાગ ડીમાં 7, 12, 13, 14, વિભાગ ઈમાં 2, 6, 5 અને વિભાગ 1માં દાખલા નંબર 4 અને 10। આનો સ્ક્રીનશોટ લઈ લેજો। આટલા દાખલા તમે કરી દેશો તો તમને આ ચેપ્ટરની અંદર એક પણ માર્ક્સ કપાવવાની શક્યતા રહેશે નહીં। વાત કરીશું થિયરીની આપણે વાત કરીએ તો સૂચક આંકના લક્ષણો, બરાબર। બીજું ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહેવામાં આવે છે, બરાબર, આ વેરી મોસ્ટ આઈએમપી, બરાબર। પછી અચલ આધાર અને પરંપરાગત આધારની રીતનો તફાવત પૂછાઈ શકે અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો। આ થઈ ગયા થિયરીનું બી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ થઈ ગયા આઈએમપી, બરાબર, ચેપ્ટર નંબર 1ના। વાત કરીશું ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ। તો આની અંદરથી તમને પૂછાઈ શકે કે સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 1, 3, 4, 8, 12, 13 અને 14 આ જોઈ લેજો, ઓકે। સ્વાધ્યાય 2.2માં લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે તમારે બીજી વાર વિડીયોને ઓપન ના કરવો પડે। હું તો કહું કે લખી લેજો નોટની અંદર, એટલે તમારે ફરીથી ફોનનો યુઝ ના કરવો પડે, બરાબર। વાત કરીશું સ્વાધ્યાય 2.3માં 1, 2, 7 સ્વાધ્યાય 2માં વિભાગ સીમાં 2 ગુણના દાખલા માટે 11, 12, 13 અને સ્વાધ્યાય 2માં વિભાગ ડીમાં 12મો અને 13મો દાખલો, વિભાગ એફમાં દાખલા નંબર 3, 4, 5 અને વિદ્યાર્થી મિત્રો જો ઉદાહરણ જે છે એ તમારે કરવાના છે 5, 6, 7, 9, 10, 11, 12, 14। જો તમે ઉદાહરણ ના કરો તો આટલા દાખલા કરી દેજો તો બી તમારી માટે ઇનફ છે, પણ જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય, ઇમ્પ્રૂવ લાવવું હોય, આ સ્ટેટની અંદર પૂરેપૂરા લાવવા સમયશો તો મને ઉદાહરણ કરવા જરૂરી રહેશે, બરાબર। તો ઉદાહરણ 5, 6, 7, 9, 10, 12, 14 જે 14ની અંદર પહેલો, બીજો, ચોથો, બરાબર। ઉદાહરણ 14ની અંદર પહેલો, બીજો, ચોથો આ જે દાખલા છે તમારે વિભાગ સીમાં પૂછાઈ શકે છે। 16મો, 17મો, 19મો, 24મો, 25મો, 26મો અને 27મો। તો આવી રીતે તમારા આ સ્ક્રીનશોટ લઈ લેજો આઈએમપી દાખલા। વાત કરીશું થિયરીની, તો થિયરીની આપણે વાત કરીએ તો ધન સંબંધનો અર્થ અને ઉદાહરણના ધ્રુવ સંબંધનો અર્થ અને ઉદાહરણ આ બે એકદમ સિમ્પલ છે, બંનેની વિરુદ્ધાભાસ છે, તમે એકવાર વાંચી લેશો તો તમને આવડી જશે। કાલપ્રિયસની ધારણાઓ, કાર્યકરોનો સંબંધ, કાલપ્રિયસની ધારણાઓ તમને વધારેમાં વધારે પૂછાતી હોય છે એટલે કરી દેજો, બરાબર। સંપૂર્ણ ધન સંબંધ અને સંપૂર્ણ ઋણ સંબંધ, વિકીર્ણ આકૃતિની રીતના ગુણ અને મર્યાદા આ બી પૂછાતું હોય છે, વિકીર્ણ આકૃતિની રીતના ગુણ મર્યાદા અને આ બી વેરી મોસ્ટ ટાઈમ બી r બરાબર 1, r બરાબર -1 અને r બરાબર 0નું અર્થઘટન આ વેરી આઈએમપી રહેશે તમારું। સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધની રીત અને સહસંબંધના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતી। આમાંથી હું તમને વેરી મોસ્ટ ટાઈમ બી કહું તો પહેલું ધન સંબંધ, ઋણ સંબંધ એ બે કરી લેજો, પછી કાલપ્રિયસની ધારણાઓ, પછી અહીંયા વિકિરણ આકૃતિની રીતના ગુણ અને મર્યાદા અને r બરાબર 1, r બરાબર -1 અને r બરાબર 0 મેં તમને 4 થી 5 પ્રશ્નો કહી દીધા છે, બરાબર, જોઈ લેજો। હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર
3 સુરેખ નિયત સંબંધ. તો સુરેખ નિયત સંબંધની આપણે વાત કરી લઈએ તો સ્વાધ્યાય 3.1માં પહેલો દાખલો. ઓકે, પછી સ્વાધ્યાય 3.2માં ચોથો, છઠ્ઠો, સાતમો અને નવમો. વાત કરીશું સેક્શન નંબર સીમાં બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, સાતમો, નવમો અને 10મો. બરોબર. પછી આપણે વાત કરીએ સેક્શન નંબર ડીની અંદર 9મો, 10મો, 12મો અને 13મો. સેક્શન નંબર ઈની આપણે વાત કરીએ ત્રીજો, ચોથો અને પાંચમો. સેક્શન એફની અંદર પહેલો, ત્રીજો, ચોથો. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા ઇમ્પોર્ટન્ટ છે, મેં એમના નથી આપ્યા, દરેકે દરેક રીત આ દાખલાની અંદર સમાવેશ થયેલી છે. એકે રીત તમારી બાકી નહીં રહી જાય, એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. વાત કરીશું થિયરીની તો નિયત સંબંધ રેખા વાય કે બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સમાં અચળાંકો એ અને બીને શું કહે છે, આ તમને એક વાક્યમાં બી પૂછી શકે છે અને 2 ગુણની અંદર બી પૂછાઈ શકે છે. નિયત સંબંધની ઉપયોગિતા વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે તમારો પ્રશ્ન. નિયત સંબંધની ઉપયોગિતા, નિયત સંબંધકના ગુણધર્મો, નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુઓથી પસાર થાય છે, આ બી વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. તમને 1 માર્ક્સની અંદર સેક્શન બી ની અંદર પૂછવું હોય તો પૂછી શકાય કે નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે, આ બી પૂછાઈ શકે છે 1 માર્ક્સની અંદર. નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતી. બરોબર, આ જોઈ લેજો. થિયરી છે, આમાં બહુ છે નહીં, 4 પ્રશ્નો છે. ચેપ્ટર નંબર 4ની આપણે વાત કરીએ સામયિક શ્રેણી, તો એની અંદરથી દાખલા બહુ ઘણા ઓછા છે. સેક્શન ડીમાં ખાલી 9, 10, 11, સેક્શન ઈમાં 1, 3, 5 અને સેક્શન એફમાં 1, 3, 5. આમાં હું તમને કહી દઉં તો 3 માસિકવાળી જે રીત છે એ તમારે કરવાની છે. 3, 4 અને 5 એમાંથી એક દાખલો તો ગેરંટી આવી જશે. એ તમારે કોન્સેપ્ટ ક્લિયર કરી દેવાનો. ધારો કે 3 માસિક રીત આવે તો એની અંદર બે ઉપર ખાના છોડી દેવાના, નીચે 2 ખાના છોડી દેવાના. 5 પછી બે માસિક રીત આવે, 2 માસિક રીત, તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા નહીં લખવાનું, અહીંયા નહીં લખવાનું, અહીંયા લખવાનું. એવી રીતે તમને ખબર હશે કઈ લાઇનમાં લખવાનું. બરોબર. થિયરીની આપણે વાત કરીએ તો થિયરીની અંદર વ્યાખ્યા બહુ પૂછાતી હોય છે, એટલે તમે ધ્યાનમાં રાખી લેજો. ઓકે, સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ તમને પૂછાઈ શકે છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ પૂછાઈ શકે છે. બરોબર. પછી આપણે વાત કરીએ વલણ માપવાની ચલિત સરેરાશ રીતના ગુણ. સામયિક શ્રેણી, ચક્રીય ઘટક, મોસમી ઘટક, ચલિત સરેરાશ, આ બધાની વ્યાખ્યા ગેરંટી પૂછાઈ શકે. અને સામયિક શ્રેણી એટલે શું, સેક્શન બીમાં પૂછાય કાં તો સેક્શન સીમાં, ગમે તે રીતે સામયિક શ્રેણીનો અર્થ પાકો કરી નાખજો. આલેખની રીતની મર્યાદા મોસ્ટ ટાઈમ બી રહેશે. સામયિક શ્રેણીનું મહત્વ એ બી વેરી મોસ્ટ ટાઈમ બી રહેશે. સામયિક શ્રેણીના પૃથ્થકરણના ઉપયોગો નહીં કરો તો ચાલશે, પણ એકવાર જોઈ લેવા સારા. બરોબર. સામયિક શ્રેણીનું વલણ એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. ન્યૂનતમ વર્ગની રીતના ગુણ અને મર્યાદા, ચલિત સરેરાશની રીતની મર્યાદાઓ. તો આમે હું તમને વેરી મોસ્ટ ટાઈમ બી કહું તો એકવાર આ અર્થ તમારે કરવાના. પછી સામયિક શ્રેણીનું યુગની મોડેલ, આ 2 વસ્તુ થઈ ગઈ. પછી ત્રીજું છે આલેખની રીતની મર્યાદાઓ થઈ ગઈ. ચોથું છે સામયિક શ્રેણીનું મહત્વ થઈ ગયું. અને 5મું તમારું આ બંને, ચલિત સરેરાશની મર્યાદા અને ન્યૂનતમ વર્ગના ગુણ અને મર્યાદા. ઓકે, વેરી મોસ્ટ ટાઈમ બી કહું છું, એ જ કહું છું વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. આની અંદર વ્યાખ્યા અને થિયરીનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ગઈ પાર્ટ 1. હવે આપણે વાત કરીશું પાર્ટ 2 સ્ટેટની અંદર ચેપ્ટર નંબર 1 સંભાવના. મને ખબર છે કે આટલા બધા દાખલા મેં લખેલા છે, તમે જતા રહો છો, પણ વિદ્યાર્થી મિત્રો આ દાખલામાંથી હું તમને વેરી મોસ્ટ ટાઈમ આપીશ. કયો દાખલો ઇમ્પોર્ટન્ટ છે એ દાખલા બી હું તમને ટીક કરીશ, એટલે લખતા રહેજો યા ચોપડીની અંદર ટીક માર્ક કરતા રહેજો. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 1.1ની અંદર 12મો, 13મો, 14મો તો તમારે કરવાનો જ રહેશે. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 1.2ની અંદર. હવે કહું એવું થોડું ઝૂમ કરી લો, તમને ખબર પડે 1.2ની અંદર કયા દાખલા ઇમ્પોર્ટન્ટ છે. તો 1.2ની અંદર આટલા દાખલા જોઈ લો. બીજો, ચોથો, 5મો, 6મો, 7મો, 10મો, 11મો, 12મો, 13મો, 15મો, 17મો અને 18મો. આ દાખલા તમારે એકવાર જોઈ લેવાના. પણ કડાકટ પાક્કો ગોખી જ મારવાનો, એટલે કે યાદ રાખી લેવાનો કઈ આ રીત કેવી રીતે આવે છે. તો કે એ કયા દાખલા છે, તો હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું તો 1.2ની અંદર 6થો અને 7મો. આ જે 6થો અને 7મો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની અંદર રેન્ડમ શબ્દોની ગોઠવણીવાળો એક દાખલો છે 6થો, તમને ખબર હોય તો. બરાબર. તમે ચોપડી લઈને બેસા તો તમને ખબર હશે 6થો જે દાખલો છે એ રેન્ડમ શબ્દોની ગોઠવણીવાળો, અને 7મો બી એવું જ છે. એટલે 6થો અને 7મો તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. ઓકે, હવે આપણે વાત કરીએ બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 10, 11 અને 12. આ 10, 11, 12 છે એ બી મોસ્ટ ટાઈમ બી તમારે થઈ જશે. લીપ વર્ષવાળા દાખલા છે. 5 સોમવાર આવવાની સંભાવના, 5 શુક્રવાર આવવાની સંભાવના, આવા તમને 2 માર્ક્સની અંદર મૂકી શકે છે. ઓકે, તો જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ 13મો દાખલો. 13મો દાખલો બી તમારો એક મોસ્ટ આઈએમપી થઈ શકે છે, કારણ કે એની
અંદર પાર્ટીમાં 4 યુગલ વાળો દાખલો મોસ્ટ ટાઈમ વેરી મોસ્ટ ટાઈમ પૂછાતો હોય છે, બરોબર. 15મો દાખલો પત્તા વાળો દાખલો પૂછાતો હોય છે અને 17મો 18મો વાળો તમારો કરી દેવાનો છે. P of A વાળો ગાણિતિક સંખ્યા વાળો તમારે કરવાનો છે. ઓકે, તો મેં તમને મોસ્ટ ટાઈમ કયા કીધા ફરીથી એકવાર જોઈ લેજો. એક તો 6ઠ્ઠો 7મો, બરોબર, પછી 10મો 11મો 12મો, બરોબર, પછી 13મો 15મો અને 17મો 18મો. 1 2 3 4 5 6 7 અને 8 9 દાખલા છે, જો જોઈ લેજો. 1.3 ની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્રીજો પહેલાં તો તમે અહીંયા દાખલા જોઈ લો. 1.3માં ત્રીજો, ચોથો, છઠ્ઠો, 7મો 8મો 9મો 10મો અને 11મો અને 12મો. ઓકે, ત્રીજો દાખલો. પહેલાં તમારે ત્રીજો દાખલો, અહીંયા મેં 5મો દાખલો લખ્યો નથી પણ તૈયાર કરી દેજો, બરાબર. 5મો દાખલો 1.3માં 5મો દાખલો, બરાબર. ત્રીજો 5મો, પછી 7મો વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે, બરાબર. એ 7મો જે છે એ તમે કરી દેજો કારણ કે એની અંદર એક પુલનો નાશવાળો દાખલો આવેલો છે, બરાબર. એક જોઈ લેજો. પછી 8મો બી તમારો વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે અને 10મો. આટલા જોઈ લેજો. ત્રીજો, 5મો, 7મો, 8મો અને 10મો. 1.3ની વાત થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું 1.4ની. તો દેખો આ વિડીયોની અંદર એનાલિસિસ કરેલા પ્રશ્નો છે, કરીને જજો. હું તમને વેરી મોસ્ટ ટાઈમ બી કહું છું, એ બહુ ઉદ્દાનપૂર્વક એનાલિસિસ કરીને હું તમને આપું છું. અડધા બોર્ડની અંદર પૂછાયેલા છે, બરાબર. વાત કરીશું 1.4ની. તો 1.4ની અંદર પહેલાં તો આ દાખલા તમે જોઈ લો કે કયા દાખલા 1 5 6 7 8 9 10 12 થી 15. હવે આની અંદર હું તમને વેરી મોસ્ટ ટાઈમ બી કહું, એક તો પહેલો, બરોબર, જો તમારે પ્રેક્ટિસ કરો તો બીજો બી તમે કરી શકો છો, બરોબર. 1.4ની વાત કરું. ઓકે, પહેલો, બીજો, પછી 6ઠ્ઠો 7મો 8મો, બરાબર. દેખો 6ઠ્ઠો હું તમને આ દાખલા કેમ આપ્યો? 7મા દાખલાની અંદર કેવું છે, એ એક પેટીમાં સોનાના ચાંદીના સિક્કાવાળો છે, એ તમને એક પૂછાઈ શકે છે. અને 8મો દાખલો કેવું છે, એક સંયુક્તમાં 3 છોકરા અને 2 છોકરી, એટલે 2 સંયુક્ત આપેલા છે, 2 સંયુક્ત કુટુંબ. એટલે 6ઠ્ઠો અને 7મો તમારો વેરી મોસ્ટ ટાઈમ થઈ છે. 6ઠ્ઠો યા 7મો, તમને આ બેમાંથી એક પૂછાઈ શકે. સોરી, 7મો ને 8મો, 7મો અને 8મો, આ બંને દાખલામાંથી એક પૂછાઈ શકે છે. સોનાના ચાંદીના સિક્કા અને એક બીજો છે પુલનો નાશવાળો, બરાબર. આ 1.4ની અંદર 7મો 8મો જોઈ લેજો. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો 9મો અને 10મો, પુરવણી રહિત પુરવણી સહિત રીતવાળો આ દાખલો બી જોઈ લેજો, બરાબર. અને 13મો અને 12 થી 15 મેં અહીંયા કાઢ્યું છે. 12 એટલે 12 13 14 અને 15. તો આમાંથી તમારો 13 અને 14 વેરી મોસ્ટ IMP થઈ જશે, બરાબર. 13 અને 14 જોઈ લેજો. 1.4ની અંદર મેં તમને કયા કીધા? પહેલો, બીજો, બરાબર, પહેલો, બીજો, છઠ્ઠો, 7મો, પછી 8મો, પછી 9મો, પછી 10મો. આની અંદર 12મો અને 13મો, સોરી 13મો અને 14મો, 12મો નહીં, 13મો અને 14મો. ઓકે, પુરવણી રહિત પુરવણી સહિત વાળો જોઈ લેજો. એક સંયુક્ત કુટુંબ વાળો જોઈ લેજો. સોનાના ચાંદીના સિક્કા વાળો જોઈ લેજો. એક પુલનો નાશ થાય એ જોઈ લેજો, બરાબર. દેખો ઉદાહરણ જો તમે એકવાર જોઈ લેજો, નકર નહીં જોવો તો બી ચાલશે કારણ કે આ બધી રીતો જે છે આની અંદર આવી જશે, પણ પ્રેક્ટિસ માટે તમારે જોવા હોય તો જોઈ શકો છો. વાત કરીશું સેક્શન નંબર C ની અંદર. તો 12મો 15મો 16મો 20મો 23મો એકવાર નજર મારી લેજો, કડકડાકડ કરી લેજો. ઓકે, મેં તમને કહી દીધું. દેખો બહુ બધા દાખલા હતા પણ મેં તમને વેરી મોસ્ટ ટાઈમ બી મસ્ત ઝૂમ કરીને સમજાયેલું છે, બરાબર. ભલે 5 મિનિટ બગડી પણ મેં તમને મસ્ત રીતે સમજાયેલું છે. ઓકે, વાત કરીશું IMP થિયરીની. તો IMP થિયરીની અંદર તમારે સેક્શન બીની અંદર બહુ બધા દાખલા છે, એટલે મેં કીધું તમને સેક્શન બીના બી IMP આપણે આપી દઈએ. પ્રશ્ન 2 6 9 11 12 16 17 અને 18. અને સેક્શન Cમાં પહેલો અને 3 થી 6 એટલે 3 4 5 અને 6, 4 દાખલા. ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 2 સંભાવના વિતરણની આપણે વાત કરીએ. તો સંભાવના વિતરણની અંદર સ્વાધ્યાય 2.1માં 1 3 6 9, બરાબર. પછી આપણે વાત કરીએ સેક્શન C. સેક્શન Cની આપણે વાત કરીએ તો બીજો, ત્રીજો, છઠ્ઠો, 8મો અને 10મો, બરાબર. અને સેક્શન Cની અંદર ઉદાહરણમાં કયા પૂછાય? તો બીજો, ત્રીજો, 13મો અને 18મો, બરાબર. આ યાદ રાખજો. પછી સેક્શન D. સેક્શન Dની અંદર ત્રીજો, છઠ્ઠો, 8મો અને સેક્શન Dની અંદર ઉદાહરણમાં કયા પૂછાય? છઠ્ઠો, 9મો, 12મો, 14મો અને 17મો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ સેક્શન Eની અંદર. સેક્શન Eની આપણે વાત કરીએ તો 1 5 અને 6 આ તમારા દાખલા વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. આનો હવે આપણે વાત કરીશું IMP થિયરીની. તો IMP થિયરીની અંદર ખાલી 5મો એક તમે જોઈ શકો છો અને એક ચોથો અને 5મો સેક્શન D, સેક્શન C, સેક્શન D સ્વાધ્યાય 2ની અંદર, બરાબર. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 3. હવે દેખો ચેપ્ટર નંબર 3 બધાને અઘરું પડતું હોય છે, બધા ક્વિટ કરી દેતા હોય છે,
પણ વિદ્યાર્થી મિત્રો જો તમારે ચેપ્ટર 3 ની અંદર કશું જ ના કરવું હોય તો એની અંદર હું તમને ખાલીમાં ખાલી સેક્શન નંબર સેક્શન ની અંદર 4 થી જે 9 દાખલા છે એ ખાલી કરીને જજો અને સેક્શન એ અને સેક્શન બી ગોખીને જજો. બસ આટલું કરી દીધું ને વિદ્યાર્થી મિત્રો તો તમારે સારામાં સારા માર્ક જેટલા બી દાખલા ચેપ્ટર 3 ના આવશે ને એ આમાંથી જ આવશે. ટૂંકમાં મેં તમને કહી દીધું. પણ વિદ્યાર્થી મિત્રો જેને 100માંથી 100 લાવવાના છે એમને આ વસ્તુ કરવી પડશે. ઓકે, પણ વિદ્યાર્થી મિત્રો તમને ચેપ્ટર 3 ની ઇન્ટરેસ્ટ જ નથી, કશું આવડતું જ નથી, જો તમે ક્વિટ કરવાના છો અને ક્વિટ ના કરતા વિદ્યાર્થી મિત્રો એની અંદર સેક્શન ની અંદર 4 થી 9 દાખલા કરીને જજો. ઓકે, હવે આપણે વાત કરી લઈએ આઈએમપીની. તો સેક્શન નંબર બી, સેક્શન નંબર બીની આપણે વાત કરીએ દાખલા નંબર 9, 10, 11, 12 અને 14. સેક્શન સી 7, 8, 9, 10. ઉદાહરણની અંદર 19, 20, 21 ત્રણ જ છે, બરાબર? 19, 20 અને 21 સેક્શન સીમાં પૂછાય એવા ઉદાહરણની વાત કરું છું. પછી સેક્શન ડીની અંદર 6થો અને 10મો દાખલો, બરાબર? અને સેક્શન ડીમાં ઉદાહરણની પૂછાય એવા દાખલા છે 3જો, 4થો, 5મો, 10મો, 12મો, 17મો. ઓકે, હવે સેક્શન ઈની અંદર મેં તમને કીધું જ છે દાખલા નંબર 4 થી 9. સેક્શન એફમાં દાખલા નંબર 1 અને 6. ઓકે, હવે આઈએમપી થિયરીની આપણે વાત કરી લઈએ તો પ્રશ્ન નંબર 2, 3, 5, 6 આ સેક્શન સી થઈ ગયું. સેક્શન ડીની અંદર પ્રશ્ન નંબર 2 અને 3. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 લક્ષની. તો લક્ષની આપણે વાત કરી લઈએ તો આઈએમપી દાખલા અંદર 4.1માં 4થો, 5મો અને 6થો. સેક્શન સીમાં 4 થી 8, બરાબર? સેક્શન સીમાં 4 થી 8. હવે ઉદાહરણ 2, 3, 4, 12, 13, 14, 16, 25 અને 28 આ તમારે કરવાના રહેશે, બરાબર? પછી સેક્શન નંબર ડીની અંદર દેખો આ સેક્શન સી જે છે 4 થી 8 એની અંદર વિદ્યાર્થી મિત્રો જો કરીને જો લક્ષવાળા દાખલા બરાબર પૂછાતા હોય છે. સેક્શન ડી હવે વાત કરીએ 5, 6, 8, 9. પછી સેક્શન ઈની અંદર દાખલા નંબર 3, 1, 6, 7, 8, 9 અને ઉદાહરણ નંબર 15, 19, 20, 21, 23 અને 24. હવે વિદ્યાર્થી મિત્રો થિયરીની આપણે વાત કરી લઈએ તો સેક્શન સીમાં પ્રશ્ન નંબર 9 થી 13 તમારે કરવાના છે. એમાંથી વેરી મોસ્ટ ટાઈમ બી કહું તો 9મો અને 11મો, કારણ કે 9માની અંદર x એટલે કે r નો અર્થ આપવાનો છે અને પ્રશ્ન નંબર 11ની અંદર શું છે? વિધેયની વ્યાખ્યા છે. આ બે કરીને જજો. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 એટલે કે વિકલન. તો વિકલનની અંદર સેક્શન સીમાં 8, 10, 11, 14, 16, 20 આ વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. પછી સેક્શન ડીની અંદર વાત કરું તો 4, 5, 6, 9, 11, 13, 14, 15, 17, 20, બરાબર? તો આની અંદર વેરી મોસ્ટ ટાઈમ કહું 9મો દાખલો એટલે કે ભાગાકારના નિયમ જ્યાં લાગુ પડતો હોય તે એવા દાખલા તમારે કરી દેવાના, કારણ કે વેરી મોસ્ટ ટાઈમ ભાગાકારના નિયમવાળા દાખલા છે. હવે વાત કરીશું સેક્શન ઈની તો 6થો, 8મો, 10મો અને 11મો. અને સેક્શન એફની વાત કરીએ તો 4થો, 5મો, 6થો, બરાબર? 4થો, 5મો અને 6થો ને તમે અહીંયા પહેલો બી લઈ શકો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સેક્શન એફની વાત કરું તો મહત્તમ અને લઘુત્તમ કિંમત શોધવાના દાખલા વેરી મોસ્ટ ટાઈમ તમને પૂછાઈ શકે છે, મહત્તમ અને લઘુત્તમ કિંમતવાળા. હવે ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? આ તમે ઉદાહરણ કરી શકો છો. ઓકે, હવે આપણે થિયરી ઉપર આવી જઈએ. પ્રશ્ન 2, 4, 6, 7. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને થોડો 20 મિનિટનો થયો હશે, પણ આની અંદર તમને ઘણું બધું જાણવા મળ્યું હશે, ઘણા બધા આઈએમપી પ્રશ્નો જોવા મળ્યા છે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બે લાઇકને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.